ખાખીમાં સંવેદના ડીવાયએસપી ચેતના ચૌધરી સાહેબ પોલીસ કોન્સ્ટેબલને પોતાની સીટ પર બેસાડી આપી માનભેર વિદાય। વડોદરા ગ્રામ્ય સામાન્ય રીતે પોલીસ વિભાગમાં કડક શિસ્ત અને સખ્તાઈથી છાપ જોવા મળતી હોય છે, પરંતુ વડોદરા ગ્રામ્ય પોલીસમાં બનેલી એક હૃદયસ્પર્શી ઘટનાએ ખાખી વર્દીની અંદર રહેલી માનવતા અને સંવેદનાને ઉજાગર કરી છે। ડીવાયએસપી ચેતના એન ચૌધરીએ સાહેબ પોતાની સરકારી વાહનમાં 1.5 વર્ષથી ડ્રાઈવર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા લોકરક્ષક લક્ષ્મણભાઈ અમરતભાઈ રબારીને અનોખી મહત્વપૂર્ણ વિદાય આપી હતી। લક્ષ્મણભાઈ રબારી મૂળ ડભોડા ગામ, તાલુકો ખેરાલુ, જિલ્લા મહેસાણાના વતની છે। તેઓ 2023માં વડોદરા રૂરલ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા। છેલ્લા 1.5 વર્ષથી ડીવાયએસપી ચેતના ચૌધરીના સરકારી વાહનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા। 2026માં વતન નજીક નવી ભરતી હેઠળ અરવલ્લી જિલ્લામાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વર્ગ 3 તરીકે પોસ્ટિંગ મળતા તેમણે વડોદરા રૂરલ જિલ્લામાંથી રાજીનામું આપ્યું। પરિવારની જવાબદારી અને વિધવા માતાની સેવા માટે વતન નજીક નોકરી સ્વીકારવાનો નિર્ણય લીધો હતો। લક્ષ્મણભાઈએ જણાવ્યું, વિદાયના દિવસે ડીવાયએસપી ચેતના ચૌધરી અને સમગ્ર સ્ટાફ દ્વારા લક્ષ્મણભાઈનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે ડીવાયએસપી પોતે ઓફિસના પ્રથમ માળેથી નીચે ઉતરી તેમને વળાવવા આવ્યા હતા। ત્યારબાદ ગનમેન દ્વારા સરકારી ગાડીના દરવાજો ખોલવામાં આવ્યો અને ડીવાયએસપી આગ્રહપૂર્વક લક્ષ્મણભાઈને પોતાની પાછળની સીટ પર માનભેર બેસાડ્યા। જે સરકારી ગાડી લક્ષ્મણભાઈ અત્યાર સુધી ચલાવતા હતા તે જ ગાડીમાં પાછળની સીટ પર બેસાડી તેમને છાણી સ્થિત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર સુધી લઈ જવામાં આવ્યા હતા। પોલીસ વિભાગમાં નાના કર્મચારીને પણ આ પ્રકારની માનભેર વિદાય આપવાનું દુર્લભ ઉદાહરણ ગણાઈ રહ્યું છે। લક્ષ્મણભાઈએ ભાવુક થઈ જણાવ્યું હતું કે ડીવાયએસપી સાહેબે મને માત્ર ડ્રાઈવર તરીકે નહીં પરંતુ પરિવારના સભ્યની જેમ માન આપ્યું। આ માન અને સ્નેહ હું જીવનભર ભૂલી શકીશ નહીં। તેમણે ઉમેર્યું કે 2020માં પોતાનું અવસાન થતા બાદ માતા એકલા રહે છે। તેમની તબિયત નરમ ગરમ રહેતી હોવાથી વતન નજીક સેવા આપવાનું નક્કી કર્યું। આ સમગ્ર ઘટનાએ પોલીસ વિભાગમાં માનવતાવાદી મૂલ્યો અને સહકારની ભાવનાને ઉજાગર કરી। ખાખીમાં સંવેદનાનો આ પ્રસંગ જિલ્લા પોલીસ માટે ગૌરવપૂર્ણ મિસાલ બની રહ્યો છે।